ગામને વ્યસન મુક્ત બનાવવા માટે આગેવાનો દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। પાલીતાણાના વડાળ ગામના આગેવાનો દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગામનો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળશે તો તેની સામે આકરા એક્શન લેવામાં આવશે। સાથે જ તે શખ્સને 51,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે। મહત્વનું છે કે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પણ પ્રસંગમાં દારૂ લવાયો હશે તો ગ્રામજનો દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવશે। ગામના યુવાઓને તથા વડીલોને વ્યસન મુક્ત બનાવવા માટે સાધુ સંતો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વનો નિર્ણય કરાતા આ નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો છે। દિવસ આખો પછી ભેગા નથી કર્યા। હું હરદ્વાર ગીરી બાપુના હામ ખાઈને કહું છું, હું કોઈ નહીં મૂકું, મને ભણો કીધી મારું કોઈ ન હોય કે શરમ રાખશે। રેડી ને? તમને બધાને કીધું કોઈની શરમ નહીં રાખવામાં આવે। જેને દારૂ પીવો છે એની ઘેરે ભાઈ આ બેઠા છે, મેં હોલની કમિટી બનાવી, એને નાઇટ ગણો કે જે ગણો એને બોલાવવાનો ભાઈ, એની એમાં જો કઈ રમતું કોઈ કરશે તો ભાડે છે બાપુ। એટલે બધાને સમજીને કહું છું કે પ્રસંગ પાઠમાં જે કોઈ દારૂ આપણે લાવતા થઈએ, હવે પછી દારૂ લાવશે ને 51,000 રૂપિયા દંડ આપણે નક્કી કર્યો છે બાપુ। 51,000 રૂપિયા प्रसंग में वो बाबू जो भी प्रसंग है ना, कोई प्रसंग में दारू लाना ही नहीं। तो दारू लाएगा उसको 51,000 रुपये दंड देना है। ગામને વ્યસન મુક્ત બનાવવા માટે આગેવાનો દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। પાલીતાણાના વડાળ ગામના આગેવાનો દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગામનો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં જોવા મળશે તો તેની સામે આકરા એક્શન લેવામાં આવશે। સાથે જ તે શખ્સને 51,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે। મહત્વનું છે કે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પણ પ્રસંગમાં દારૂ લવાયો હશે તો ગ્રામજનો દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવશે। ગામના યુવાઓને તથા વડીલોને વ્યસન મુક્ત બનાવવા માટે સાધુ સંતો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વનો નિર્ણય કરાતા આ નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો છે। દિવસ આખો પછી ભેગા નથી કર્યા। હું હરદ્વાર ગીરી બાપુના હામ ખાઈને કહું છું, હું કોઈ નહીં મૂકું, મને ભણો કીધી મારું કોઈ ન હોય કે શરમ રાખશે। રેડી ને? તમને બધાને કીધું કોઈની શરમ નહીં રાખવામાં આવે। જેને દારૂ પીવો છે એની ઘેરે ભાઈ આ બેઠા છે, મેં હોલની કમિટી બનાવી, એને નાઇટ ગણો કે જે ગણો એને બોલાવવાનો ભાઈ, એની એમાં જો કઈ રમતું કોઈ કરશે તો ભાડે છે બાપુ। એટલે બધાને સમજીને કહું છું કે પ્રસંગ પાઠમાં જે કોઈ દારૂ આપણે લાવતા થઈએ, હવે પછી દારૂ લાવશે ને 51,000 રૂપિયા દંડ આપણે નક્કી કર્યો છે બાપુ। 51,000 રૂપિયા प्रसंग में वो बाबू जो भी प्रसंग है ना, कोई प्रसंग में दारू लाना ही नहीं। तो दारू लाएगा उसको 51,000 रुपये दंड देना है।